હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ નંબર 5 મોડ્યુલેશન એન્ડ ડિમોડ્યુલેશન્સ ના જે એક્ઝામ્પલ્સ છે મોડ્યુલેશન એન્ડ ડિમોડ્યુલેશન આ લેક્ચરની અંદર આપણે સોલ્વ આઉટ કરશું. અને જે એમસીક્યુ આગળના લેક્ચરની અંદર એમસીક્યુની અંદર જે એમસીક્યુ છે એ આ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું. યુનિવર્સિટી એક્ઝામ્સની અંદર આપણે જે એક્ઝામ્પલ્સ પૂછાતા હોય તો એક્ઝામ્પલ્સ સોલ્વ કરવામાં તમને લોકોને તકલીફ ના પડે એટલા માટે આપણે અહીંયા એક્ઝામ્પલ સોલ્વિંગ લેક્ચર તમારા માટે ખાસ અહીંયા મૂકું છું. આપણે આગળના લેક્ચરની અંદર એમસીક્યુ સોલ્વ કર્યા જે અત્યારના સિનારીઓ પ્રમાણે આ એક્ઝામ્પલ્સ એમસીક્યુ લેવલના પ્રશ્નો પૂછાય તો પણ આપણે આવડવા જોઈએ. અને કદાચ ડિસ્ક્રિપ્ટિવ લેવલની એક્ઝામ લેવાય તો આપણે જે એક્ઝામ્પલ્સ આપણા પેપરમાં પૂછાય છે એને આપણે આ એક્ઝામની અંદર તેનું સોલ્યુશન કરી શકીએ. આટલા માટે અહીંયા હું તમને વિડીયો લેક્ચરની અંદર થોડાક એક્ઝામ્પલ્સ સોલ્વ કરી અને દેખાડીશ, જેથી કરીને તમે લોકો સારી રીતના માર્ક કવર કરી શકો. તો ચાલુ કરીએ. એમસીક્યુ નંબર 13 અહીં હું એક્ઝામ્પલ નંબર 1 લઉં છું. તો intermediate frequency is 445 kilohertz if the radio receiver is tuned to 855 kilohertz. The local oscillator frequency is. તો મિત્રો અહીંયા આપણે જે એક્ઝામ્પલ્સ આપેલું છે તેમની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાઈ એક ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી છે એ 445 કિલોહર્ટ્ઝની છે અને રેડિયો રિસીવર ટ્યુન 855 કિલોહર્ટ્ઝ. તો લોકલ ઓસિલેટર ફ્રીક્વન્સી ઇઝ. તો મિત્રો અહીંયા આપણે લોકો જાણીએ છીએ કે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી IF is equal to oscillator frequency minus radio frequency. આ આપણું ઇક્વેશન છે. ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીનું ઇક્વેશન્સ આપણી પાસે. આપણે શું જોઈએ છે? ઓસિલેટર ફ્રીક્વન્સી માંગી છે તો આપણે ઓસિલેટર ફ્રીક્વન્સીને સૂત્રનો કરતા બનાવીએ તો ઓસિલેટર ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી પ્લસ બરાબરને આ બાજુ જશે તો શું થશે? પ્લસ રેડિયો ફ્રીક્વન્સી. ઓકે દોસ્ત, તો આજે આપણે જોઈએ. હવે આમાં આપણે વેલ્યુ મેળવી ગઈએ તો આપણી પાસે બે ફ્રીક્વન્સી છે, મીન્સ કે રેડિયો રિસીવરની જે ફ્રીક્વન્સી છે એ કેટલી છે? તો કે 855 અને ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી છે 455 પ્લસ 855. શું થશે? 0 વધી પડી 1 8 ને 4 12 ને 1 13 વધી 1 1310 કિલોહર્ટ્ઝ.
તો આપણો જે આન્સર થશે ઓસિલેટર ફ્રીક્વન્સી ઇઝ 1310 kilohertz. Second example here. Example number 2. A 100-volt carrier is made to vary between 160 volt to 160 volt and 40 volt by the signal what is the modulation factor M. અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે કે 100 વોલ્ટનું કેરિયર છે અને ફ્રીક્વન્સી વેરી થાય છે 160 વોલ્ટ ટુ 40 વોલ્ટની વચ્ચે આપણી ફ્રીક્વન્સી છે એ વેરી થાય છે. તો આપણી પાસે આવો કંઈક ગ્રાફ બને. આપણી જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એ કેટલી છે 160 વોલ્ટનો છે અને મિનિમમ પીક મળે છે એ કેટલું મળે છે 40 વોલ્ટનું મળે છે. આની બંનેની વચ્ચે વેરી થાય છે. તો આપણી પાસે પહેલાં તો શું મેળવવું પડે? મોડ્યુલેશન ફેક્ટર મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે મોડ્યુલેશન ફેક્ટર M ઇઝ ઇક્વલ ટુ V maximum minus V minimum divided by V maximum plus V minimum. આ આપણી પાસે સૂત્ર છે. હવે આપણે વોલ્ટેજ મેક્સિમમ વોલ્ટેજ મેળવવા પડે અને મિનિમમ વોલ્ટેજ મેળવવા પડે. તો V મેક્સિમમ મેળવવા માટે maximum voltage of M wave is V maximum is equal to અપ ડાઉન કરે છે મીન્સ કે આપણી પાસે કેટલા મળે તો કે 160 ડિવાઇડેડ બાય 2 મીન્સ કે પોઝિટિવ મેક્સિમમ મિનિમમ મેક્સિમમ. તો આપણી પાસે કેટલા મળ્યા 160 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 18 વોલ્ટ. વી મિનિમમ મેળવવા માટે મિનિમમ voltage of AM wave is V minimum is equal to કેટલું છે મિનિમમ આપણી પાસે 40 અપ ડાઉન કેટલું કરે છે તો કે બાય 2 તો એ મળે આપણી પાસે 20 વોલ્ટ. હવે આ બંને વેલ્યુ વી મેક્સિમમ અને વી મિનિમમની જે કિંમત છે એ આપણે આપણા ઇક્વેશન નંબર 1ની અંદર
મેળવીએ. તો આપણે આ રીતના લખવું પડે. V maximum and V minimum values put into equation 1. M is equal to V maximum minus V minimum divided by V maximum plus V minimum. So V maximum is 18 minus 20 divided by 80 plus 20. 60 divided by 100, it is 0.6. M is equal to 0.6. Our modulation factor is, value is 0.6. So our answer is 0.6. Another example, example number 3. Example number 3. Example number 3. A 50 watt kilowatt carrier is to be amplitude modulated to a level of 85%. What is the carrier power is modulation? Carrier power is modulation. આનો આન્સર મિત્રો થશે કે મીન્સ કે આપણે 50 કિલો વોટનો કેરિયર પાવર આપેલો છે. તો આપણો કેરિયર પાવર શું થશે? આનો આન્સર થશે 50 કિલો વોટ. આન્સર એનો શું થશે? 50 કિલો વોટ. આની અંદર બીજું કોઈ વસ્તુ હોતી નથી. આપણે આપેલું છે કે ભાઈ કેરિયર પાવર 50 કિલો વોટ છે અને 85% સુધી મોડ્યુલેટ કરવામાં આવે છે. તો એનો કેરિયર પાવર શું થશે? તો ભાઈ 50 કિલો વોટ. ત્યાર પછીનું આમાં એવું રીતના પૂછી શકે, વોટ ઇઝ ધ પાવર ઇન સાઇડ બેન્ડ? વોટ ઇઝ ધ પાવર ઓફ સાઇડ બેન્ડ? તો આપણે પીસી આપણે મળ્યો કેટલો છે? 50 કિલો વોટ. આપણી પાસે લેવલ કેટલું છે? તો કે 85%. પીસી આનો મોડ્યુલેશન ફેક્ટર એમ શું થશે? 0.85 and we are deriving the PS આપણે મેળવવાનો છે, સાઇડ બેન્ડ પાવર આપણે મેળવવાનો છે. તો આપણી પાસે ઇક્વેશન છે સાઇડ બેન્ડ પાવર માટેનું, PS ઇઝ ઇક્વલ ટુ 1/2 m² ઇન્ટુ PC. તો આપણી પાસે બધી જ વેલ્યુ અવેલેબલ છે, તો એને પુટ આઉટ કરો. 0.85 square into 50. So આ આખાનું કેલ્ક્યુલેશન્સ આપણી પાસે આવશે 36.125 ડિવાઇડેડ બાય 2. આખાનું જે આન્સર છે એ 36.125 ડિવાઇડેડ બાય 2.
તો 18 ને 36, 0.12નું અડધું થશે 0.6, તો આ થશે 18.06. શું છે? પાવર. તો એનો ટર્મ શું છે? વોટ. તો 60 બેન્ડ પાવર આપણો થશે 18.06. જે MCQની અંદર તમને 19.06 આપેલો છે, વોટ આપેલો છે. આન્સર ખોટો છે, એટલે માત્ર આપણે એને સુધારી લેશું. કેટલો આન્સર આવશે? 18.06. MCQ નંબર 37. ઓકે. Now, example number 4. એનું જોઈએ. Example number 4. A carrier wave of 500 watt is subjected to 100% amplitude modulation. Determine first power in sideband, second power of modulated wave. Power of modulated wave. Okay. Now, રકમની અંદર આપણે આપેલું છે કેરિયર પાવર. કેટલો આપ્યો છે? 500 વોટ. મોડ્યુલેશન ફેક્ટરની વેલ્યુ કેટલી આપી છે? આપણે 100%, એટલે મોડ્યુલેશન ફેક્ટરની વેલ્યુ કેટલી થશે? 1. ઓકે. તો આપણે શું મેળવવાનું છે? પાવર ઓફ સાઇડ બેન્ડ PS, પાવર ઓફ મોડ્યુલેટેડ વેવ મીન્સ કે PT મેળવવાનો છે, ટોટલ પાવર ઓફ મોડ્યુલેટેડ વેવ. તો આપણી પાસે બધા ઇક્વેશન્સ આપણી પાસે જ છે. તો આપણે પહેલાં એક જે છે ફર્સ્ટ પાવર ઇન સાઇડ બેન્ડ, PS is equal to 1/2 n square into VC. તો આપણી પાસે 1/2 મોડ્યુલેશન પાવર 1નો સ્ક્વેર ગુણ્યા PC કેટલો આપ્યો છે? 500 વોટ. 1/2 1નો સ્ક્વેર 1 થશે, તો 500 વોટ. કેટલો થશે? 250 વોટ PS. આપણો જે સાઇડ બેન્ડ પાવર કેટલો આવ્યો આપણે? તો કે 250 વોટ. તો અહીંયા શું છે? તો આપણે કન્ડિશન્સ લખી શકીએ. થર્સ these are 125 watt in upper side band and 125 watt in lower side band. So, second point is power of AM waves. PT is equal to આપણી પાસે થશે total power of carrier waves plus power of sideband waves. So, કેરિયરનો પાવર આપણે ખબર છે કેટલો છે? 500
વોટ પ્લસ સાઇડ બેન્ડનો પાવર આપણે મેળવો 250 વોટ. સો અવર આન્સર ઇઝ 750 watt. Okay. Now next question is example number 5. On audio signal of 1 kilohertz is used to modulate a carrier of 500 kilohertz. Determine first is sideband frequency, and second bandwidth required to AM modulations. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે એમ કીધું છે કે આપણી પાસે ઓડિયો સિગ્નલ 1 કિલોહર્ટ્ઝનું છે અને મોડ્યુલેશન કેરિયર ફ્રીક્વન્સી જે 500 કિલોહર્ટ્ઝની છે. તો ડિટરમાઇન સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી એન્ડ બેન્ડ વિથ ઓફ રિક્વાયર્ડ. તો આપણે આનું સોલ્યુશન જોઈએ તો આપણી પાસે સોલ્યુશન આપણે જોઈએ તો કેરિયર frequency fc is equal to 500 kilohertz and signal fs is equal to 1 kilohertz. So we are discussing in the theory portion the AM has sideband frequency of fc plus fs and fc minus fs. Sideband frequency જે હોય છે એ પ્લસમાં પણ હોય છે અને માઇનસની અંદર પણ હોય છે, એટલે કે કેરિયર ફ્રીક્વન્સી પ્લસ સિગ્નલ ફ્રીક્વન્સી માઇનસ કેરિયર ફ્રીક્વન્સી માઇનસ સિગ્નલ ફ્રીક્વન્સી. ઓકે, ડેટ ઇટ આઈ એમ રાઇટ એઝ પર discussed in theory, the AM wave has sideband frequencies of fc plus fs and fc minus fs. So sideband frequency is equal to fc plus fs and fc minus fs. So value मिल रही है 500 plus 1 and 500 minus 1. શેમાં આપેલી છે? કિલો હર્ટ્ઝ. તો આપણે યુનિટ લખશું કિલો હર્ટ્ઝ. સો આન્સર શું થશે? 501 કિલો હર્ટ્ઝ and
499 કિલો હર્ટ્ઝ. આપણે શું મળી? આપણે પીએસની રેન્જ મળી. શું મળી? પીએસની રેન્જ. આપણે શું કીધું છે? બેન્ડવિડ્થ રિક્વાયર્ડ. સેકન્ડ પોઈન્ટ છે bandwidth required is આપણે આ ભાઈ બંને ફ્રીક્વન્સીમાંથી માઇનસ લેવાની. 501 માઇનસ 499 કિલો હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 2 કિલો હર્ટ્ઝ. તો આપણે લખી શકીએ ધીસ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન સિગ્નલ bandwidth is required 2 kilohertz to transmission. આ પ્રકારના જે એક્ઝામ્પલ્સ છે એ યુનિવર્સિટીની એક્ઝામિનેશન્સની અંદર પૂછાતા હોઈએ, 3 માર્ક્સની અંદર પૂછાતા હોઈએ. જો મોટા એક્ઝામ્પલ હોય તો 5 માર્કની અંદર પૂછાતા હોઈએ. તો આ લેવલના એક્ઝામ્પલ્સ આપણે યુનિવર્સિટીની એક્ઝામ્સની અંદર પૂછાઈએ. મોડ્યુલેશન્સ અને ડિમોડ્યુલેશન્સ. એના માટે આપણી પાસે ઇક્વેશન્સ આપણી પાસે બહુ જૂજ માત્રામાં 2 થી 3 ઇક્વેશન છે જે આપણે યાદ રાખવાના છે. સાઇડ બેન્ડ ફ્રીક્વન્સીનું ઇક્વેશન યાદ રાખવાનું છે, કેરિયર ફ્રીક્વન્સીનું ઇક્વેશન યાદ રાખવાનું છે, મોડ્યુલેશન ફેક્ટરનું જે ઇક્વેશન્સ આપણે પહેલાં એક્ઝામ્પલમાં જોયું કે યાદ રાખવાનું છે. પછી સાઇનોસોઇડલ વેવ માટેનું જે ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું છે. તો આવા જે એક્ઝામ્પલ્સ છે એ તમારે માટે જે બેઝિક સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે અને તમે સારી રીતના તમારા પૂરેપૂરા માર્ક્સ એક્ઝામ્પલમાંથી કવર કરી શકો. તો આ જે વિડીયો જો તમને ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.